રાજકીય જસ ખાટવા અને લોકોની પ્રસિદ્ધિ મેળવવા માટે રાજ્યના મંત્રીઓ દ્વારા જાહેરાત કરી દેવામાં આવતી હોય છે, પરંતુ આ જાહેરાત બાદ રાજ્ય સરકારના પોલીસ કર્મચારીઓ હોય કે રાજ્ય સરકારના અધિકારીઓ હોય તેમના દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવતું હોય છે। અને તે જ રીતે ફરી એક વખત રાજ્ય સરકારના મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી નવરાત્રિને લઈને તેનું સ્પષ્ટીકરણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે અને તહેવારને લઈને રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર વહેલી સવાર સુધી ગરબા રમી શકે તે પ્રકારની છૂટ આપવામાં આવી છે। એટલે કે હવે અમદાવાદ અને અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસની અંદર મોડી રાત્રે 12 વાગે ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહીં આવે। જો કે અમદાવાદ પોલીસે આ તમામ વાતને લઈને સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે કે મોડી રાત સુધી ગરબા રમવા માટેની છૂટ તો આપવામાં આવી છે, પરંતુ એના કેટલાક નિયમો છે। આ નિયમોની સાથે સાથે અમદાવાદ પોલીસે એ પણ જણાવ્યું છે કે મોડી રાત્રે ખેલૈયાઓ કઈ રીતે જશે, કેવી રીતે ત્યાં ગરબા રમશે, અને સાથે સાથે આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે કે તમે જે જગ્યા ઉપર આયોજન કરો છો એ જગ્યા ઉપર કેટલી સુવિધાઓ હોવી જોઈએ, કેમ કે અંતે તો અમદાવાદ સહિત રાજ્યનો કોઈ પણ જિલ્લો હોય તેની સુરક્ષાની જવાબદારી એ ત્યાંના જિલ્લા પોલીસ અધિકારી, ત્યાંના પોલીસ કર્મચારીઓની છે। જો કોઈ પણ પ્રકારની ઘટના બને છે તો તેનો દોષનો ટોપલો ત્યાંની પોલીસ ઉપર ફોડવામાં આવે છે કે પોલીસ દ્વારા બંદોબસ્ત અથવા ત્યાંની વ્યવસ્થા નહોતી જોવામાં આવી, એટલા માટે ક્યાંક આ ઘટના બની। જો કે આ તમામ ઘટના બને એ પહેલાં જ અમદાવાદ પોલીસ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરના ડીસીપી કમાન્ડ એન્ડ કંટ્રોલના કોમલ વ્યાસ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને તમામ આયોજકોને પણ નિયમો પણ બતાવ્યા છે। શું છે 18 નિયમો, 18 મુદ્દાઓ, જુઓ આ વિડીયોમાં। અમદાવાદ શહેરમાં નવરાત્રી આયોજન સંદર્ભે પોલીસ કમિશનર શ્રીની કચેરી ખાતે નવરાત્રીના કોમર્શિયલ આયોજન અંગેની લગભગ 80 જેટલી અરજીઓ હજી સુધી મળેલી છે। આ અરજીઓ અંગે એવું છે કે જો નોન કોમર્શિયલ આયોજન હોય તો એના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનથી જ મંજૂરી મેળવવાની રહે છે, અને એ સિવાય કોમર્શિયલ જ્યાં પાસ સાથેના ગરબાના આયોજન થતા હોય છે એના માટે પોલીસ કમિશનર કચેરી ખાતે લાયસન્સ બ્રાન્ચમાં નિયત નમૂના અને જરૂરી વિગતો સાથેની અરજી કરવાની રહે છે। તો આ મંજૂરી આપવાની કાર્યવાહી ચાલુમાં છે। હજી સુધી 80 જેટલી અરજીઓ પ્રાપ્ત થયેલી છે। નવરાત્રીના આયોજન સંદર્ભે અમદાવાદ શહેરના તમામ પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે તેમના દ્વારા નિયત રીતે બંદોબસ્ત જાળવવામાં આવતો હોય છે। નવરાત્રીની અંદર ખાસ કરીને શી ટીમ દ્વારા અલગ અલગ કોમર્શિયલ ગરબાનું જે આયોજન થાય છે ત્યાં શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનના અને અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ટ્રાફિકના જવાનો આ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે। અને નવરાત્રીના સમય દરમિયાન લાઉડસ્પીકર સાથે ગરબાના આયોજનની મંજૂરી 12 વાગ્યા સુધી રાત્રિના હોય છે। ત્યારબાદ લાઉડસ્પીકરના ઉપયોગ વગર નવરાત્રીનો આનંદ માણી શકાય છે। તો નિયત જે કંઈ ગાઈડલાઇન્સ છે, સરકારશ્રીના નિર્દેશો છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે જે કંઈ સૂચના છે, આ તમામનું પાલન થાય તે રીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન બંદોબસ્ત જાળવવામાં આવશે। કંટ્રોલ મેસેજ સાથે અન્ય કોઈ નંબર આપી હોય કોઈ ઇમરજન્સી? આપ સૌ જાણો છો એમ ડાયલ 100 એ નાગરિકો માટેની એક હેલ્પલાઇન તો છે જ, એ ઉપરાંત મહિલાઓ માટેની એક અલગ હેલ્પલાઇન 1096 પણ છે, જેના પર કોઈ પણ મહિલાને જ્યારે પણ જરૂર પડે તો એ મદદ માંગી શકે છે। મેડમ, બંદોબસ્ત લઈને વ્યવસ્થા સીસીટીવી કેમેરા સિક્યુરિટીને લઈને આયોજકોને શું સૂચના આપવામાં આવી છે? કોમર્શિયલ ધોરણે જે ગરબાના આયોજન થાય છે તેમાં આયોજકોને નિયત કેટલીક શરતો હોય છે, જે શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે। આ શરતોમાં મુખ્ય જોઈએ તો લાઉડસ્પીકરનું સાઉન્ડ સિસ્ટમ અને લાઉડસ્પીકરે રાત્રિના 12 વાગ્યા સુધી જ આયોજન રાખવું, સાથે નાગરિકોને માટે પ્રવેશ માટે એન્ટ્રી અને બહાર નીકળવા માટેના જે એક્ઝિટ છે એ એક નહીં રાખતા અલગ અલગ રાખવા માટેની જોગવાઈ છે। આ ઉપરાંત મહિલા અને પુરુષો માટેના એન્ટ્રી એક્ઝિટ અલગ રાખવા, જરૂરી ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે જ ગરબાના આયોજનમાં સૌને પ્રવેશ આપવો, એ ઉપરાંત પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવી, જેટલી સંખ્યામાં પાસનું વિતરણ થયું હોય કે વેચાણ થયું હોય એના માટે યોગ્ય પ્રમાણમાં પાર્કિંગ થઈ શકે એ રીતે આયોજન રાખવું, જાહેર માર્ગો પર બિનજરૂરી અડચણ રૂપે પાર્કિંગ ના થાય એ જોવાની પણ આયોજકની જવાબદારી રહે છે। સાથે પાર્કિંગમાં જે કંઈ વાહનો એન્ટર થતા હોય છે એની જરૂરી વિગતો એ ત્યાં નિયત રજીસ્ટરમાં નિભાવવાની રહે છે। પાર્કિંગમાં પણ સીસીટીવી રાખવાના રહે છે, સાથે ગરબાના આયોજનના સ્થળે પણ સીસીટીવી ની વ્યવસ્થા રાખવાની રહે છે। ગરબાના આયોજનમાં ચારે દિશામાં
યોગ્ય રીતે એક વોચ ટાવર રાખવા માટેની પણ સૂચના છે. આ વોચ ટાવરથી પણ ગરબા દરમિયાન જ્યારે ગરબા રમાતા હોય ત્યારે રેકોર્ડિંગ કરતા રહેવા માટેની જોગવાઈ છે. એ ઉપરાંત ગરબાની અંદર જ્યારે પ્રવેશ આપવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનું કેફી પદાર્થ કે વાંધાજનક સાધન સામગ્રી સાથે કોઈ પ્રવેશ ન કરે, લોકોની કોઈ ધાર્મિક કે અન્ય કોઈ રીતે લાગણી ન દુભાય, કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર કરે એવો બનાવ ન બને એ માટે આયોજકો દ્વારા સ્વયંસેવકો રાખવાની પણ શરત રાખવામાં આવે છે. આ ઉપરાંત એન્ટી સેબોટિક ચેકિંગ પણ આયોજકોએ પોતાના દરરોજના ધોરણે ગરબાના સ્થળે કરાવવાનું રહે છે. એ ઉપરાંત મહિલાઓ મોટા પ્રમાણમાં ગરબા ગાવા આવતી હોય છે, એટલે ગરબાના આયોજકોએ પોતાના તરફથી મહિલા સુરક્ષા કર્મચારીઓને પણ ત્યાં રાખવાના રહે છે. એ ઉપરાંત ગરબાના આયોજન સ્થળે, એન્ટ્રીના સ્થળે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય પ્રમાણમાં બેરિકેડિંગ પણ રાખવાનું રહે છે. એ ઉપરાંત ફર્સ્ટ એડ અને એમ્બ્યુલન્સની સુવિધા એ પણ આયોજકો દ્વારા સુનિશ્ચિત કરવાની રહે છે. આ તમામ બાબતો જે નિયત જોગવાઈઓ છે એનો ભંગ થાય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. સાંભળ્યું આપે? તો હવે નવરાત્રી માટે જો તમે તૈયાર થઈ ચૂક્યા છો, ગરબા રમવા માટે તમે તૈયાર થઈ ચૂક્યા છો અથવા ગરબાનું તમે આયોજન કર્યું છે, જો એ આયોજનની અંદર આમાંથી કોઈ પણ એક મુદ્દો રહી જતો હોય તો એ મુદ્દો પૂરો કરી દેજો, કેમ કે નહીં તો ત્યાં અમદાવાદ પોલીસ આવશે અને તમારા ગરબા બંધ કરાવશે. જો તમારે ગરબા રમવા જ હોય અને મોડી રાત સુધી નહીં, વહેલી સવાર સુધી રમવા હોય તો આ તમામ નિયમોની યાદી જે છે તે તૈયાર કરજો અને બાદ જ ત્યાં ગરબાનું આયોજન કરજો અથવા તો ત્યાં ગરબા રમવા જજો. તો પોલીસ પણ તમને હેરાન નહીં કરે અને પોલીસ ત્યાં ગરબા પણ બંધ નહીં કરાવે અને સુરક્ષાની તમામ જવાબદારી અમદાવાદ પોલીસના સિરે લીધેલી જ છે. આપનું શું માનવું છે નવરાત્રિના આ નિયમોને લઈને અને આ નિયમોની સાથે સાથે અમદાવાદ પોલીસની તૈયારીને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.